આયોજન કરવામાં આવ્યું કેટલાના વિકાસ કામો પૂર્ણ કરાશે ખાસ અને શું લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે? 7,43,00,000નું જે સફાઈ કામ અને પાણીના કામો તેના માટે આજે બજેટ છે. વિરોધ પક્ષ દ્વારા પણ ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા, શિક્ષણનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે, એન્ક્રોચમેન્ટનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે. શિક્ષણમાં થાય એવું જે મા બાપ જ સ્કૂલમાં ન મોકલે તો બાળકને ક્યાંથી આવડે એવું હું કહું એવું શક્યતા જ નથી કે કોઈ ટીચર એટલું તો શીખડાવતા જ હોય વાંચતા લખતા, પણ આજે જે માતા પિતાએ જે લેવી જોઈએ ફરજ એ ચૂકી જાય છે. એના કામમાં હોય ને બાળકો એની રીતે હોય. પણ વાત છે કે મોટા ભાગના શિક્ષકો જ નથી, ઓરડાઓ પણ નથી, તો ક્યાંથી 7,000 થી 8,000 ઓરડાઓ છે પણ એ રિનોવેશન નું કામ આપ્યું જ છે ભાઈ. ક્યાં સુધીમાં થશે? ઘણા સમયથી આ દર વર્ષે 150 ઓરડાનું કામ ચાલુ છે ભાઈ, રિપેરિંગ નું બધું કામ સર્વે થાય જ છે. આપના અધ્યક્ષ સ્થાનેથી આજે એવો પણ કંઈક ઠરાવ કરવામાં આવ્યો છે કે જે ગામડાઓની જે દુકાનો છે એની નોંધણી હવે જે તે ગ્રામ પંચાયતમાં કરે. આ નિર્ણય લેવા પાછળનું મુખ્ય કારણ શું? એ સ્વચ્છતા અભિયાન કે આપણે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું હતું કે આજે ગામમાં આપણે સ્વચ્છતા કે જ્યાં ત્યાં કચરો ન પડ્યો હોય, ગંદકી ન પડી હોય, તેનાથી રોગ ઉત્પન્ન ન થાય તેના માટે તો કે સ્વચ્છતા એક આપણો મોટો પાયો છે. છબી જો આપણે ઊભી કરવી છે આ દેશની તો પહેલા તો કે સ્વચ્છતા ઉપર જ જવું જોશે. જો નહીં કરે તો કયા પ્રકારનો દંડ વસૂલવામાં આવશે એનો પણ કઈ નિર્ધાર કર્યો હશે ને? એ હજી નક્કી કરવાનું છે. ઓકે.